ફ્રેન્ડ્સ, તમે પણ સવારે ચાલવા જાઓ છો? જાતા હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. હેલો મારા વાલા વડીલો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ, મારો આજે આ બ્લોગ ચાલુ થાય છે સવારે 6 વાગે અને હું 6:30 મોર્નિંગ વોક કરવા ગઈ હતી. વોક કરીને આવી ગઈ છું. તો પહેલાં ચા પી લઉં. ચા પીને પછી પાણી આવે એટલે પાણી ભરીને કપડાં વાસણ કરી લઉં, પછી તમને મળું. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. મારો બ્લોગ ચાલુ થાય છે સાંજના 5 વાગ્યાથી. સવારે આપણે મળ્યા હતા, હવે સાંજે ચાલુ કરું છું. ફ્રેન્ડ્સ, ચાલો માખણ ખાવા. કોને માખણ ભાવે છે? જેને માખણ ભાવતો હોય એ આવો. ખાવું હોય તે પણ આવી શકે છે. કોને સવારે માખણ સાથે ભાખરી ભાવે છે? જેને ભાવતો હોય આવી જાજો. હેલો ફ્રેન્ડ્સ, હું બનાવું છું કેરીનું તીખું અથાણું. સવારે નાસ્તામાં જોવે બધાને. 8-10 દિવસ પૂરતું ચાલે તેટલું જ કરવું છે. બોળો છે ને તેની વચ્ચે હિંગ છે, ગરમ તેલ કરી અને નાખી દઉં છું. મિક્સ કરી લઉં બધું. થોડીક વાર એને ઢાંકીને રહેવા દો, પછી કેરી નાખી દો. ફ્રેન્ડ્સ, હવે બોળો તૈયાર જ થઈ ગયો છે. આમાં હું કેરી મિક્સ કરી દઉં. 8-10 દિવસ ચાલે તેટલું જ મારે કરવું છે. મિક્સ કરી લઉં. સવારમાં નાસ્તામાં એમને ભાખરી ભાવે નહીં, ચા સાથે આથણું હોય ને, છોકરાઓને ભાવે, આપણને ભાવે. જરૂર પડે તો તેલ નાખી દઈશ બીજું. તમે બધાએ અથાણું બનાવી દીધું? કોણે કોણે બનાવ્યું છે? અને તમને બધાને સવારે નાસ્તામાં જોવે છે આથણું, કે ચા ને ભાખરી એમને ભાવે છે? હવે આમાં તેલની જરૂર પડે તો તેલ થોડુંક નાખીશ, નહીંતર પછી ભરી લઈશ બાટલીમાં. ફ્રેન્ડ્સ, તૈયાર છે મારે કેરીનું આથણું. થઈ ગયું ને સરસ મારું આથણું. હવે આને થોડીક વાર પછી બાટલીમાં ભરી લઈ. હેલો ફ્રેન્ડ્સ, કપડાં સુકાઈ ગયા છે. કપડાની ઘડી થોડીક કરી લઉં. તડકા બહુ પડે છે એટલે કપડાં કે વહેલા સુકાઈ જાય છે, વાર નથી લાગતી. થઈ ગઈ છે મારી કપડાની ઘડી. ફ્રેન્ડ્સ, આજે કપડાં થોડાક વધારે હતા, છોકરાઓના નહોતા
તડકા બહુ પડે છે ને એટલે થોડા થોડા જ ધોઉં છું, કારણ કે અહીંયા પગ મૂકવા પગે નથી મૂકાતા, એટલું ગરમ થઈ જાય છે. થઈ ગયું, પછી હું મળું. ફ્રેન્ડ્સ, માખણ કરવા મૂકી દીધું છે, ઘી કરવા. ઘી થઈ જાય એટલે પછી તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મારું ઘી ભાખરીમાં, ગરમ ગરમ ભાખરીમાં ચોપડવા માટે. કેટલું સરસ છે. અને આથણું પણ તૈયાર છે સવારે ચા ભાખરી સાથે ખાવા. થોડાક દી ચાલશે, પછી પાછું કેરી આવે છે તો પાછું કરી નાખીશ. તો મારા આથણું અને ઘી કેવા થયા છે મને કહેજો. હેલો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો મારો વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો, શેર ન કરતા પણ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો. ફ્રેન્ડ્સ, કાલે પાછા મળશું નવા વિડીયો સાથે, નવા સપના સાથે. મારો વિડીયો અહીંયા જ પૂરો કરું. જય સ્વામિનારાયણ.